કેમ છો ફ્રેન્ડ્સ, હું જીમિત રાજકોટથી. આજે આપણે આવી ગયા છીએ ભાઈ રેસકોર્સના ભાઈ ગ્રાઉન્ડમાં. અહીંયા છે વિરાટ ફાસ્ટ ફૂડ. અહીંયા આ લોકોની ખાસિયત એ છે કે ભાઈ રેસકોર્સમાં છે ને ભાઈ બધી વસ્તુ મળે છે, ભૂંગળા બટેકા નથી મળતા. તો અહીંયા તમને ભૂંગળા બટેકા ખાવા મળશે. બીજી પણ આ લોકોની વેરાયટીમાં ઘણી બધી છે, જેમ કે ચોરાફરી છે, દહીં ચોરાફરી, એ પણ સારી આવે છે. તો ચાલો આપણે 2-3 આઈટમ અહીંયા જોઈએ અને કેવો છે એનો ટેસ્ટ. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ વિરાટ ફાસ્ટ ફૂડમાં. તો આપણે ત્યાં શું બને છે? દહીં ચોરાફળી. દહીં ચોરાફળી. આપણું શું નામ છે? વિરલ. અત્યારે દહીં ચોરાફળી બને છે. હા. આમાં શું નાખવામાં આવે? ભેળ. આમાં 4 જાતના ફરસાણની ભેળ આવશે. 4 જાતના ફરસાણની ભેળ. હા. બીજી આપણે કઈ કઈ આઈટમ રાખી છે? બીજી ભૂંગળા બટેકા, પછી છે દહીં ચેવડો, દહીં વડા, બી બટેટા, ટોટલ હા વેજીટેબલ. તમે અત્યારે જે આઈટમ સેન્ડવિચ અત્યારે છે ને આપણે બનાવી પેલા દહીં ચોરાફળી. બરોબર, એપ્રોક્સ છે ને 350 ગ્રામનો વેટ જમ્બો સાઈઝમાં આવે. બરાબર. હા. અને એ સિવાય સ્પાઇસી લોકોના શોખીન હોય ને એના માટે બ્રેડ બટેકા. બ્રેડ બટેટા. હા બરાબર. ભૂંગળા બટેકામાં સ્પાઇસી તો અમે આપી જ છીએ, એ સિવાય બ્રેડ બટેકામાં આપી છે. રેડી. એટલે અત્યારે તમે એવી આઈટમ લાવ્યા છો રેસકોર્સમાં જે આપણે અહીંયા કોઈને ઉપલબ્ધ નથી. તમે ફર્સ્ટ આવીશો ને આ બધી રાખશો. હા. આપણે ભૂંગળા બટેકા અહીંયા મળતા નથી. ના, મળે છે પણ આપણો કોન્સેપ્ટ જ અલગ છે. આપણું આપણે ચોરાફળી મળે છે કે ઈ આખું અલગ જ છે ને? ના, ચોરાફળી લગભગ છે ને લગભગ આપણને મારા ખ્યાલથી ક્યાંય મળતી નથી. એટલે હવે કોઈ નવું સેટઅપ હવે કોઈ કરે જોઈને કરે તો અલગ કે આખી અલગ વાત. બરાબર છે. આ તો એવી આવતી હશે ને એકદમ એક જણ ખાઈ જાય તો આમ ખાઈ નો કે આમ તો 2 જણા ખાય ને તો એ ઓટકાર આવી જાય. અચ્છા, એટલું. હા. શું પ્રાઇસ છે આની? આની 80 રૂપિયા. તો ફ્રેન્ડ જોઈ શકો છો. હવે આ તમે આ જે છે નાખ્યું છે એનું હતું ચવાનું? આપણે આમાં 4 થી 5 જાતના ફરસાણ અલગ અલગ આવે. અચ્છા, 4 થી 5 જાતના ફરસાણ. હા. કેટલો ટાઈમ છે તમારે નવું સ્ટાર્ટઅપ કર્યું? કેટલા? મારે અહીંયા એપ્રોક્સ છે ને 15 થી 20 દિવસ જેવું. 15 થી 20 દિવસ જ થયા. કેવો રિસ્પોન્સ કેવો છે? ના, સારો છે બધાય. હા. હવે આવી ગઈ ડુંગળી, દાડમ. ના, દહીં નહીં, અમે આમાં છે ને આખું ક્રીમી ટેક્સચર વાળું લસ્સી નાખી છે. લચ્છી? અચ્છા. એકદમ જમ્બો આવશે. જો સાઈઝ તમે જો ખાલી ડીશ ની. અને આમાં કોઈ સ્વીટ કે કીએ તો અમે અલગથી કરી દઈએ છીએ, નહીં તો સ્પાઈસી આમાં રાખી છે. સ્પાઈસી કારણ કે સ્પાઈસી આમાં માઇનોર લાગે, કારણ કે દહીં સ્વીટ આવે. દહીં જ હોય ઓમ તો? ના, ઓમ દહીં જ પાર્ટ ઓફ લસ્સી. પાર્ટ ઓફ લચ્છી. ઓકે, લચ્છી ટાઈપ નું આપણે પેલું મલાઈ વાળું આવે એ ટાઈપ ને? હા, એકદમ ક્રીમી. એટલે ક્રીમ નાખો કે ક્રીમ નહીં? ક્રીમ નહીં. ઓકે, એટલે ક્રીમ વાળું દહીં. ઓકે. Are you ready? વાહ. આલ્યો આ 2 હાથે ચોરાફળી. હા, 2 હાથે ઉપાડો. આલ્યો 2 હાથે ઉપાડવી પડે ને એકવાર ખાલી વજન જોઈ શકો ફ્રેન્ડ્સ. ચોરાફળી. નેક્સ્ટ માં હું તમને ભૂંગળા બટેકા ટ્રાય કરું. હવે ભૂંગળા બટેકા. શું પ્રાઇસ છે ભૂંગળા બટેકા? ભૂંગળા બટેકા 50 રૂપિયા ને ભૂંગળા બટેકા. એમાં શું શું આવે? એમાં તમને એક પ્રિપેર કરું ને એટલે તમને છે ને મજા આવી જશે. કારણ કે ઓમ રનિંગ તો ભૂંગળા બટેકા જે બધા રાખે જ છે, એ કોન્સેપ્ટ જ નથી. આપણે હાવ અલગ અને યુનિક. બરાબર. કાચનો ટાઈમિંગ શું છે તમારો? સાંજે 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી અહીંયા, અને રાત્રે 9 પછી સીસીડી કાફે ની સામે. ઓકે, રાતે 9 વાગ્યા પછી સીસીડી કાફે ની સામે, એની સામે હોય. હા. ઓકે. અને તમારો મોબાઈલ નંબર બોલી જશો ને, કદાચ ન મળે કોઈને તો? 99 240 025 04. બરાબર. આજે ભાઈ મોરબીના ફેમસ. મોરબીમાં વધારે મળે ને કા આપણે? હા. નામ ધોરાજી ના કહેવાય. ના, આ મોરબીનો કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ ને હા, આખો. જે ભાઈ મોરબીના જે રસિયા હોય ભૂંગળા બટેકા ખાવા, એ અહીંયા આવી જાજો. હવે આવી ગયું આ શું? ચટણી.
ગ્રેવી ગ્રેવી આની પછી લીંબુ આવશે લેમન. તો ફ્રેન્ડ્સ કોઈને બી આમ મન થઈ જાય હવે રાતે ગમે ત્યારે ભૂંગળા બટેકા ખાવાનું તો અહીંયા આવી જાજો. રાતે કેટલા વાગ્યા સુધી મળે આપણે? રાત્રે 12:30 સુધી. 12:30 સુધી અહીંયા તમને ભૂંગળા બટેકા મળી જશે. એમાં ઘણા ને એવું હોય કે આવું ભૂંગળા બટેકા ખાવા હોય પણ રાતે ક્યાંય મળે નહીં, પણ એ હવે તમને હવે થઈ ગયું છે. અહીંયા રેસકોર્સમાં ભાઈ આવી ગયા છે વિરાટ ફાસ્ટ ફૂડ વાળા. આની ઉપર દાણા આવશે. દાણા. થઈ ગયું ને રેડી? બરાબર. હવે ભૂંગળા ભૂંગળામાં કેવી રીતે હોય? એક પેકેટ આવે? હા, સાથે એક પેકેટ આપી છે. ઓકે. અને બાકી એક્સ્ટ્રા જોઈ તો? એક્સ્ટ્રા જોઈ તો 10 રૂપિયા. 10 રૂપિયાનું એક પેકેટ. ઓકે. પાઉં એક લઈ લેને આપણું બ્રેડ. અને આ તમે કોઈને પાર્સલ જોઈ તો કરી આપો? આ પાર્સલ કન્ટેનર પેક મળી જાય. બરાબર. હવે આપણે શું બનાવવાના છો? હવે બ્રેડ બટેકા. બ્રેડ બટેટા. હા, સ્પાઈસી અને મીડિયમ બે રાખી છીએ આપણે. બરાબર છે. હવે આમાં આપણે કઈ રીતે હોય બ્રેડ બટેટામાં? બ્રેડ બટેકામાં મેઇન બેઝ છે ને આપણો ગ્રેવીનો આવે. ગ્રેવીનો. હા, એટલે લસણની હોય ચટણી? હા, લસણ તો બધામાં આવે. બધામાં આવે ને? હા, કોઈ બીનો સ્પેશિયલ ઓર્ડર હોય ચેન કાઈ બનાવો? ના, ઓર્ડર ઉપર કરી દઈએ છીએ જૈન. ઓકે. હા, તો કોઈને ખાવું કોઈ કેમ કે મારા ચોરાફળી જૈન ખાવી તો એ મળી જાય ને આપણને? હા, મળી જાય. ઓકે. ખાલી ભૂંગળા બટેકા જૈન ન મળે, બાકી બધી વસ્તુ જૈન મળી જશે. ઓર્ડર ઉપર ભૂંગળા બટેકા જૈન મળે તો ઓર્ડર ઉપર. બરાબર. આ કે ને 50% જૈન, કારણ કે જૈન લોકો સ્વામિનારાયણ ને આપણે જૈન, કારણ કે અમુક લોકો શું બટેકા નો ખાતા એટલે જૈન નો કહેવાય, સ્વામિનારાયણ આપણે મળી જશે. હા, બટેકા આવશે એમ ને? થઈ ગયું રેડી? ના, હજી આમાં એક આઈટમ પડશે, દાણા. શું વાત છે? હવે દાણા આવશે. હા, આ મેં જોયા ઘણા લોકોની આવી બ્રેડ ફેવરિટ હોય છે. હા, ખાવામાં ઘણા લોકો આવી ખાતા હોય છે. આની શું પ્રાઇસ છે? આની 30 રૂપિયા. 30 રૂપિયા. હા, બરાબર. કટ કરવાના છે. આ કટ કરી નાખો ને. ઓકે. આમાં હવે ચટણી કે ઉપરથી એમ એવું ડ્રાય નો લાગે ને એટલે ગ્રેવી અમે અલગ આપી છે. થઈ ગયું ને રેડી? હા. હવે આપણે ઈ સમજાવી દઈએ આપણે કઈ આઈટમ રાખી છે, આપણું પાકું એડ્રેસ અને તમારું નામ બધું એકવાર આપણે ડિટેલમાં આપી દો. એટલે સાંજે 5 થી 9 બરાબર. રેસકોર્સ ગ્રાઉન્ડ કવિ સંમેલન નું સ્ટેજ છે ત્યાં. બરાબર. અને 9 સાડા 9 પછી સીસીડી કાફે સબવે ની સામે. બરાબર. અને આપણે કઈ આઈટમ રાખી છે? ટોટલ આપણે છે ને 40 આઈટમ રાખી છે. મેઇન આઈટમ છે ભૂંગળા બટેકા, દહીં ચોરાફળી અને ફરાળી દહીં ચેવડો અને ફરાળી ભેળ. બરાબર. અને બીજી વસ્તુ કઈ રાખી? સેન્ડવિચ, નોન ગ્રીલ સેન્ડવિચ બધી. નોન ગ્રીલ સેન્ડવિચ બધી રાખી. સ્ટાર્ટિંગ કેથી થાય ક્યાં લગીની રાખી? આપણે 50 રૂપિયા થી લઈ 150 રૂપિયા સુધીની સેન્ડવિચ મળી જશે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો કોઈને સેન્ડવિચ ખાવી હોય તો પણ મળી જશે. બાકી છે આ લોકોની આ બ્રેડ, આ ચોરાફળી, આના 30 રૂપિયા છે, આના 80 રૂપિયા છે. પણ આ એકદમ હેવી છે ફ્રેન્ડ્સ. તમે 2 જણા ખાઓ ને ત્યારે તમારે ખૂટશે. અને આ છે ભૂંગળા બટેકા, એની પ્રાઇસ છે 50 રૂપિયા. તો ફ્રેન્ડ્સ અહીંયા આવવાનું ભૂલતા નહીં. વિરાટ ફાસ્ટ ફૂડ રેસકોર્સમાં આવેલું છે ફ્રેન્ડ્સ. તો જલ્દીથી અહીંયા આવો અને વિઝિટ કરો.